નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છે રબારી સમાજની દીકરી કિંજલ રબારીની। દોસ્તો, કિંજલ રબારી એક પોતે સિંગર છે અને ગુજરાતની અંદર બહુ મોટું નામ કમાયું હતું। ગામે ગામ એમના ડાયરા પણ સારા ચાલતા હતા। થોડા દિવસો પહેલાં કિંજલબેન રબારીએ ચૌધરી પરિવારના છોકરા સાથે ભાગીને પ્રેમ લગ્ન કરી લીધા હતા। ત્યારબાદ રબારી પરિવારે કિંજલ રબારીને પરત ફેરવી લાવ્યા છે। એટલે चौधरी समाज ની अंदर हमें हमारी दीकरी नहीं दई एम करीने पासा किंजल रबारी ने त्यारे चौधरी समाजे किंजल रबारी ने समाधान करी अने रबारी परिवार में सौंपी दीधी हती। हवे चौधरी परिवारनो सवाल ए छे, रबारी समाजनी दीकरीने चौधरी परिवारनो छोकरो लायो तो एने हमणे परत सौंपी दीधी अने ज्यारे तमारा रबारी समाजनो छोकरो हमारी चौधरी परिवारनी छोकरीने भगाड़ी गयो छे तो एनुं शुं? हवे चौधरी समाजनो सवाल ये है, तमारी दीकरी ने हमारा समाजनो छोकरो प्रेम लग्न करीने लायो तो तमारी दीकरी तमे पासी लई लीधी तो हवे हमारी दीकरी पण पासी अपाड़ो एम हवे चौधरी समाजनी मांग छे। अने हवे चौधरी समाज बधुं गुस्से थई गयुं छे। जेम तमारी दीकरी तमे पासी परत लई जा एवी रीते हमारी पण दीकरी पासी सोंपी दो। तो शुं छे साची घटना? तो दोस्तों आ विडियो आपणे जोईए। આજે રૂની ગામની દીકરી એક રબારીના યુવાન સાથે ભાગી ગયેલી છે। 1 વર્ષથી હજી સુધી પાછી આપેલી નથી। આવતા સમયની અંદર રૂની મુકામે મોટી સંખ્યાની અંદર ચૌધરી સમાજના તમામ યુવાનો વડીલો એક મીટિંગનું આયોજન રાખેલું છે। આવતા સમયની અંદર આ દીકરીને જો પાછી નહીં આપે તો આગળની રણનીતિ પણ ઘડવા માટે આખો સમાજ એકઠો થઈ અને જે નિર્ણય મીટિંગની અંદર લે એ અમે સ્વીકારવા માટે સમર્થન આપીશું। જય અર્બુદા માતા की जय। હું કિંજલ રબારી, મારા નામે જે હાલ વિવાદ ચાલી રહ્યો છે એ બાબતે હું જણાવવા માંગુ છું કે મેં જે પગલું ભર્યું હતું એ ભૂલીને હું પરત મારા ઘરનો સંપર્ક કરીને મારા ઘરે પરત આવી ગઈ છું અને રાજી ખુશી મારા પરિવાર સાથે રહેવા માંગુ છું। તો મારા સમાજના તથા 18 આલમના ચાહક મિત્રોને વિનંતી કરું છું કે મારા નામે ફેલાવેલી કોઈ અફવાઓમાં કે વાતોમાં આવવું નહીં। અસ્તુ। રૂની મુકામે જગમાલભાઈના ઘરે જે આ 2 વર્ષ પહેલા ઘટના બનેલી છે, આપણા ચૌધરી સમાજની દીકરી એક રબારી સમાજનો યુવક લઈ ગયેલો છે અને આપણે આવી જ ઘટના એક અમારે ત્યાં આગળ રાધનપુરમાં પણ બની કે રાધનપુરનો આપણો વરસડા ગામનો યુવાન જે સિનાળ ગામની એક સિંગર કિંજલ રબારીને લઈ ગયો અને એ સમયે આ કિસ્સો બહુ ચાલ્યો અને એની અંદર રબારી સમાજની હંગાથે ચૌધરી સમાજે પણ એમને આપણે બહુ સપોર્ટ કર્યો અને બધાએ સાથે મળી અને એમની દીકરી આપણે પરત અપાવી। તો હવે આપણે પણ એવી આશા રાખીએ કે એ લોકો પણ સહયોગ કરી અને આપણી દીકરી આપણને પરત અપાવે। આના અનુસંધાને આજે રૂની ગામની અંદર અમે રાધનપુરથી પણ 100-200 યુવાનો આવ્યા છીએ। રૂની ગામની આજુબાજુના દરેક આપણા સમાજના ભાઈઓ અહીંયા આગળ ભેગા થયા છે અને આજે અમે એક